ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ચૂંટણી પંચે રાજ્યની એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર કરી છે, જેમાં હવે કુલ 4,34,70,109 મતદાર નોંધાયા છે। એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન 73,73,323 મતદાર દૂર કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે યાદીમાંથી 18.7 લાખ મૃતકો અને સાથે જ 40.25 લાખ કાયમી સ્થળાંતરિત મતદારોના નામ કપાયા છે। આ ઉપરાંત 3.81 લાખ ડુપ્લિકેટ હતા, તેમને દૂર કરવામાં આવ્યા। સરનામે ન મળી આવેલા એવા પણ લોકો સામે આવ્યા છે। 9.69 લાખ લોકોના નામ એ મતદાર યાદીમાંથી દૂર કરાયા છે। અન્ય કારણોસર પણ 1.89 લાખ નામો રદ કરવામાં આવ્યા છે। હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી 1 મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકે છે અને ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ વાંધા દાવાઓના નિકાલ કરશે। પણ છતાં હજી કોઈ યોગ્ય મતદાતા રહી ગયા હોય તો એ યા જે મતદાતાની ઉંમર 18 વર્ષ હમણાં થઈ હોય અને એમનો સમાવેશ 2025ની યાદીમાં ન હોય, એ લોકો ફોર્મ નંબર 6 ભરીને બી ફાઇનલ યાદીમાં એમના નામનો સમાવેશ થાય એ પ્રકારના પ્રોસેસ કરી શકે છે। એ સંપૂર્ણ પ્રોસેસ ઓફલાઈન બી છે અને ઓનલાઈન બી વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની સવલત આપવામાં આવી છે અને 6 નંબરનો ફોર્મ ભરીને ફાઇનલ યાદીમાં કોઈ બી મતદારનો સમાવેશ કરી શકાય।